તારા જ નામમાં, તારા જ ધ્યાનમાં, તારા જ વચનોમાં મન આરમે. હર ક્ષણોને તારાથી રંગી દઉં ને તુજમાં પૂરી રંગાઈ જાઉં. બસ મારા હૃદયમાં, મારા રોમે રોમમાં, મારા આમ 3.5 કરોડ રૂવાટામાં પ્રભુ આપો, મને ગુરુદેવ આપો. આ જગત પણ એમ માનતું હતું કે સુરેશ્વર ભગવંતે મને રજોણ આપ્યો છે, પણ પ્રભુ આજે મારે કન્ફેસ કરવું છે કે મને રજોણ આપવા તો તું આવ્યો હતો. મેં તને બોલાવ્યો હતો, પણ તે મારા હાથમાં રજોહરણ મૂકેલું અને એ રજોહરણ લઈને, તારા નામને લઈને, તારી આજ્ઞાને લઈને, તારા એ જીવન માટેના, શ્રમણી જીવન માટેના એક દ્રષ્ટિકોણને લઈને પ્રભુ નાચી હતી કે મારા પ્રભુએ મારા હાથમાં રજોહરણ મૂક્યો, મારા પ્રભુએ મારા હાથમાં પોતાની આજ્ઞા મૂકી. અને મારા પ્રભુએ જે પોતે સ્વયં ગ્રહણ કર્યું હતું એ આ જગતનું કોહિનૂર મારા હાથમાં મૂક્યું. તારી આજ્ઞામાં તલ્લીન રહેવું છે, તારી આજ્ઞાને વફાદાર રહેવું છે. સત્વ મારું ના ખૂટે, સમાધિ મારી ના તૂટે, પૂર્ણ સમર્પિત રહેવું છે. પ્રભુ આજ્ઞા શરણમ મમ, ગુરુ આજ્ઞા શરણમ મમ. 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 તું મારી પાસ છે, તું મારે ખાસ છે, મનને હવે બીજું ના કઈ રે ગમે. આંખો બંધ કરીને કલ્પના કરવી છે એ ઘડી, એ દ્રશ્ય, એ મહામંગળકારી પ્રભાત કે જે પ્રભાતે આપ જાગ્યા હશો, પ્રભુનો શાસ્ત્ર વાંચશો, ભણાવ્યો હશે, પ્રભુની આજ્ઞા પ્રમાણે વજ્રાસ્ત જીવનનું અંતિમ પ્રતિક્રમણ કર્યું હશે. અને હવે સજ્જ થઈને વાંચતે ગાજતે વર્ષોનો, યુગોનો, ભવોનો મનોરથ પરિપૂર્ણ કરવા માટે આપ સજ્જ થઈને બસ છેલ્લો ગ્રહ ત્યાગ કરી અને ઘરમાંથી, સંસારમાંથી છેલ્લું નકલું પ્રભુ તરફ તમે માંડ્યું હશે. અને સાજન વાજન ચતુર્વિધ સંગ ઉપસ્થિત હશે, ચતુર્મુખ પરમાત્માની નામ મંડાયેલી હશે. આપના સૌભાગ્યશાળી લલાટે સંસારી જીવનનું અંતિમ વિદાય તિલક, સંયમી જીવનનું વિજય તિલક સકળ શ્રી સંજ્ઞે કર્યું હશે. ઉકળવાના સરસ ચડાવવા થયા હશે, આચાર્ય ભગવંતે વિધિનો પ્રારંભ કર્યો હશે અને વિધિના મધ્યમાં અંતરથી આદેશ વાગ્યો હશે. મમ મુંડવેહ, મમ ભવવેહ, મમ વિંશં સમપ્ય. સમાધિ મારી ના તૂટે, પૂર્ણ સમર્પિત રહેવું છે. તારી આજ્ઞામાં તલ્લીન રહેવું છે, તારી આજ્ઞાને વફાદાર રહેવું છે. અદ્ભુત રીતે જે રીતે અમારી સાધ્વી એક જે સંવેદના કરાઈને બધા એના દર્શનનો લાભ આપીને એ અમને ધન્ય કર્યા. તમે અમને વંદન કર્યા, અમે તમારું ખૂબ ખૂબ અભિનંદન કરીએ. કેટલા બધા ચારિત્રમોનીય કર્મો આજે તમે પળોમાં, આટલી પળોમાં, આટલી મોટી પ્લાનિંગમાં ખપાયા હશો. એવી રીતે હંમેશા હંમેશા રીતે બધાએ એવી રીતે કરતા રહેજો. એ ભાવનાથી તમે પણ શુદ્ધ થઈને શાશ્વત ગિરિરાજમાં એટલે સ્થાવર તીર્થની સાથે જંગમ તીર્થની આરાધના કરીને જે તમે લોકો કર્યો છે, તમારું એક એક આ વંદન અમારે એક એક રૂમમાં બસાઈ ગયું છે.
કદાચ આટલા બધા શ્રમણા સમય બધાના મધ્યથી હું કહું છું કે એ જે ભાવના તમે લોકો કરી છે અદ્ભુત અદ્ભુત છે. મને એમ લાગે છે જેટલી આત્માએ આ કરી છે ને બધાય ભવ્યાત્મા છે અને બધાને જલ્દીમાં જલ્દી પરમાત્માના શાસનનો આ જેને ભાવના કરે બધાને મળે એવી શુભ ભાવનાથી બધાને ધર્મ લાગે. કે તમારા રોમે રોમમાં શત્રુંજી તીર્થાધિરાજની જે આશાદનાઓનો વિરામ થાઓ એને માટેનું તમારું સત્વ ને તમારું એ તીર્થંકર નામ પ્રગટ બંધાવી એવું દે એવી જો તમારી મળે, ભક્તિ. એવું સત્વ મળે, એવું સામર્થ્ય મળે, એવો વિડીયો લાશ મળે કે અમારા ગિરિરાજ ઉપરથી થતી બધી આશાદનાઓ ટળે બસ. जहाँ में जिसका अंत नहीं उसे आसमां कहते हैं, जहाँ में जिसका अंत नहीं उसे आसमां कहते हैं, और सेवा समर्पण भक्ति में जिसका अंत नहीं उसे समकीत ग्रुप कहते हैं. ऐसे समकीत ग्रुप को सभी साध्वी जी वृंद की ओर से इतनी शुभकामना, इतने मंगल आशीर्वाद कि आप जिस बीड़े को उठाया हो या जो कार्य करने के लिए आप निकले हो वो सारा कार्य आपका मंगलमय हो, श्रेष्ठ हो और कोई विघ्न न आए, ये आशीर्वाद पूज्यपाद आचार्य भगवंत मुक्ति वल्लभ सुरेश्वर जी महाराजा, उदय वल्लभ सुरेश्वर जी महाराजा, हृदय वल्लभ सुरेश्वर जी महाराजा જેઓએ આ જીન શાસનને સૌથી મોટું એવું આ સંકિત ગ્રુપ આપી અને મહાન જીન શાસન ઉપર ઉપકાર કર્યો છે. જેઓ સતત 20 વર્ષથી આ ગરબા ગિરિરાજ માટે કંઈક કરી છૂટવાની પોતાની ભાવના છે. આપે બધાએ જે રીતે અમારો સત્કાર અને સન્માન કર્યું છે, અમે કોઈ શબ્દ બોલવાને લાયક જ નથી રહ્યા કે અમે શું બોલીએ. આપ થકી જ અમે છીએ, ભલે અમે આપણે ભૂલી જઈએ છીએ, આપણે વિસરી જઈએ છીએ, પણ આપ છો તો જ અમે છીએ. અમારા જીવનમાં સુખ, શાંતિ, સંપત્તિ અને જાહો જલાલી આપના કારણે જ છે સાહેબ. બસ હંમેશા આવા જ પ્રસંગો આપને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવનારા બને એ જ અભ્યર્થના. સાધ્વીજી ભગવંતને 14 વર્ષથી મૌન સાધના છે, મૌનની સાધના ચાલી રહીને આજે તમને આશીર્વાદ સ્વરૂપે જ બોલે છે. આખા વર્લ્ડની અંદર આખી દુનિયા ખાલી એક કોલર અને નામ માટે એટલે ઈગો માટે દોડી રહી છે, અને આ સંકિત ગ્રુપ એ એવું છે કે જેણે પોતાના નામને સાઈડ પર રાખ્યું છે અને પોતાના ગ્રુપને આગળ કર્યું છે. એના કરતાં પણ વધારે કહું ને, દુનિયા આમ માટે દોડે છે. જ્યારે તમે આમ માટે દોડો છો એટલે આખા વિશ્વને મુઠ્ઠીમાં લઈ અને જે શાસન માટે તમે કરી રહ્યા છો, જિંદગીના છેલ્લા અંશ સુધી, લોહીના એક બુંદ સુધી આપની અંદર આ જીન શાસન રહે. આપના ખૂનથી આ જીન શાસન એટલું બધું ઉજ્જવળ બને કે જીન શાસનની પતાકા વિશ્વના ખૂણે ખૂણે પહોંચી જાય અને આ પરમાત્માનું શાસન એ ક્યાંય બાકી ના રહે. આ વિશ્વની અંદર ફેલાઈ રહેલી જે હિંસા, એ હિંસા બંધ થઈ જાય અને પરમાત્મા એ જ સર્વોપરી થઈ જાય. બસ આ ગ્રુપ દ્વારા થતું કાર્ય એ ક્યાંય નીચું ના પડે, ઉપર એટલું ઉડતું રહે કે શાસન સિવાય કોઈના મોઢેથી કોઈ શબ્દ ના નીકળે. દરેક સંકિત ગ્રુપ તરફથી તમે જે અમારા બધાની પાછળ અપેક્ષા રાખી છે શ્રમણી ભગવંતો વચ્ચે એ કાંઈક ખૂટે છે, તો તમારું જે કાંઈ ખૂટે છે એ આ દાદા અમને બધાને બળ અર્પે અને તમારી જે અખૂટ છે શ્રદ્ધા છે એને આગળ વધારે. એના નિમિત્તે અમે અમારા ગ્રુપ તરફથી દાદાનો 1.25 લાખનો જાપ અખંડ કરશું. એ અત્યારે અમે આખી ક્ષણોક્ષણ આપે ગૃહત્યાગ, લાસનાત્ર, પ્રતિક્રમણ, નવસ્મરણ અને પછી મંડપ પ્રવેશ, લાસ્ટ વાસક્ષેપ, વિદાય તિલક, વિજય તિલક, એ બધું આપે જે બોલ્યું બધું એવું પાછું જીવ્યા છે. આપનો આ સંકિત યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર. હજી ખાલી 2 વર્ષ થયા છે, એમાં બી ડામાડોળ થોડું છે. ક્યાંક પાછા ડામાડોળ થશું તો આ ક્ષણો યાદ આવશે કે ભગવાન
પ્રભુ તારા સાથે આ બેસેલી ક્ષણો, વન ઓન વન કેન્ડિડ કોન્વર્ઝેશન તારા સાથે આ કરેલું, બસ મારે ડગમગાવાનું નથી. આ જેના માટે લીધું, તું છે જ્યાં છે ત્યાં આવવા માટે લીધું, એના માટે ડગમગાવાનું નથી. બસ આ ક્ષણો યાદ આવશે. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ખાસ ઉદય વલ્લભ માર સાહેબને આપ કહેજો, જે આ યુવાન એમને તૈયાર કર્યા છે ને, એક એક થાંભલા છે, એક એક પિલ્લર છે. આવી રીતના જ આપ શાસનના કામો, કાર્યો, સત્કાર્યો, સુકૃતો આપ કરતા રહો, એવી ભગવાનને પ્રાર્થના. ક્યાંય કોઈનું જીવન ચરિત્ર રચાશે ને એમાં આ ક્ષણો હાઇલાઇટ થશે શાયદ, કે ઈ પળ હતો કે એને સમયનું આટલું પામ્યું ને, એને જે હૃદયસ્થ થઈ ગયું, એના વજહથી એનું જીવન ચેન્જ થઈ ગયું, જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય એ આવી ગયું. આ એ ક્ષણો ઇતિહાસમાં રચાશે એવું લાગે છે. આપનો આભાર. ગુરુજી અમારા છેડગાર દીક્ષા દીદીની અંતરથી અનુમોદના.